મોરબીના સિરામિક ઉદ્યોગ પર યુદ્ધના વાદળો, ગેસની અછત વચ્ચે 20થી 25 દિવસનું મિની વેકેશન જાહેર. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે ગુજરાતના આર્થિક કરોડરજ્જુ સમાન સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. યુદ્ધના કારણે ઊભા થયેલા લોજિસ્ટિક પ્રશ્નો અને ખાસ કરીને નેચર ગેસની અછતને પગલે સિરામિક એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉદ્યોગકારોની મળેલી તાકીદની બેઠકમાં આગામી 20થી 25 દિવસ માટે મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. મુખ્ય કારણો અને અસરો: ગેસની કટોકટી. મિડલ ઇસ્ટમાં તંગદિલીને કારણે ગેસ સપ્લાય ચેન ખોરવાઈ છે, જેના લીધે ઉત્પાદન ખર્ચમાં વધારો અને કાચા માલની અછત સર્જાઈ છે. ઉત્પાદન ઠપ. અનેક એકમોએ સ્વૈચ્છિક રીતે કામકાજ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ વેકેશન દરમિયાન ફેક્ટરીઓમાં મશીનરીનું મેન્ટેનન્સ કામ હાથ ધરવામાં આવશે. આર્થિક નુકસાન. આ મિની વેકેશનને કારણે સિરામિક ઉદ્યોગોને કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. નિકાસ ઓર્ડર પર પણ તેની વિપરીત અસર પડશે. શ્રમિકોમાં ચિંતા. અચાનક જાહેર કરાયેલા વેકેશનને કારણે ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો શ્રમિકોની રોજીરોટી પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે. યુદ્ધની સ્થિતિને કારણે હાલમાં ગેસ અને રો મટીરિયલની ભારે અછત છે, જ્યારે મશીનરી મેન્ટેનન્સ માટે આ યોગ્ય સમય છે. પરંતુ આર્થિક રીતે આ ઉદ્યોગ માટે મોટો ફટકો છે. ઉદ્યોગ જગતના સૂત્રો: મોરબીનો સિરામિક ઉદ્યોગ જે પહેલેથી જ વૈશ્વિક મંદીનો સામનો કરી રહ્યો હતો, તેના પર હવે યુદ્ધની માઠી અસર પડતા ઉદ્યોગકારો ચિંતિત છે. જો વહેલી તકે આ પરિસ્થિતિ નહીં સુધરે તો આગામી દિવસોમાં મુશ્કેલીઓ વધી શકે છે. રોજ મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે બધા જ ઉદ્યોગકારોની એક મિટિંગ મળેલી. એ મિટિંગની અંદર સર્વાનુમતે એક નિર્ણય લેવામાં આવ્યો કે જે ફેક્ટરીઓ બંધ થઈ ગયેલી છે તે અને જે લોકોને અત્યારે ગેસનો પ્રોબ્લેમ છે એ બધા સાથે મળી અને સ્વૈચ્છિક આપણે 20 દિવસનું કે 25 દિવસનું એક આપણે સ્વૈચ્છિક શટડાઉન લઈએ અને આપણા પ્લાન્ટ અને મશીનરીનું મેન્ટેનન્સ કરી અને જ્યારે પાછી ગેસની સગવડ સ્ટેબલ થાય ત્યારે ગેસના નવા ભાવ જે આવે એ પ્રમાણે આપણે નવી કોસ્ટિંગ અને નવા ભાવ સાથે આપણા યુનિટો ચાલુ કરી એ બાબતની આજે મિટિંગ મળેલી અને સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો. વાત કરીએ તો આ યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ પછી ગેસની જે શોર્ટ સપ્લાય થઈ એમાં પ્રોપેન પર ચાલતા યુનિટો જે હતા એમાંથી અંદાજે 400 યુનિટો બંધ થઈ ગયા છે અને ગુજરાત ગેસમાં ચાલતા યુનિટો હતા એમાંથી પણ થોડા ઘણા મહદ છે જેમના એમજીઓ ટાર્ગેટ પૂરા થયા એ પ્રમાણે બંધ થયા છે અને આવનારા ટાઈમમાં હજી આ સંખ્યામાં વધારો થઈ શકે એવી અમને સંભાવના દેખાઈ રહી છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.